ગોપી શબ્દનો અર્થ જ એ છે કે જે ભગવાનના પ્રેમમાં, ભગવાનના ભાવમાં અને ભગવાનના સ્નેહમાં જે રંગાયેલો છે એનું જ નામ ગોપી. એ ગોપીઓ સાથે ભગવાન રાસ રમવાના છે. દિવસ આવ્યો અને ભગવાન વૃંદાવનમાં ગયા છે. આસો માસ આવે છે. વ્રજ કુમારિકાઓને આપેલા વચનનો દિવસ આવ્યો. નવરાત્રી ગઈ, શરદ પૂર્ણિમા આવી, દિવસ ગયો અને રાત્રિ આવી. ભગવાને જે ગોપીઓને રાસ રમાડ્યો એ કથા શુકદેવજી બતાવે છે. અને શુકદેવજી બોલ્યા છે, શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ વીક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતઃ. રાસ રમવાનું વચન આપેલું એ દિવસ આવ્યો. આ રાસના દર્શન કરવા માટે તો દરેક દેવતાઓ દેવીઓ આવ્યા છે, સિદ્ધ યોગી પુરુષો આવ્યા છે, ગોપી બનીને બધા આવ્યા છે. ગોપી શબ્દ છે ને સ્ત્રીલિંગ છે, પણ એવું નથી કે ગોપી સ્ત્રી હોય એને જ ગોપી કહેવાય. પુરુષ પણ ગોપી હોઈ શકે, બાળકે ગોપી હોઈ શકે, નારી પણ ગોપી હોઈ શકે. ગોપી શબ્દનો અર્થ જ એ છે કે જે ભગવાનના પ્રેમમાં, ભગવાનના ભાવમાં અને ભગવાનના સ્નેહમાં જે રંગાયેલો છે એનું જ નામ ગોપી. અને એ ગોપીઓ સાથે ભગવાન રાસ રમવાના છે. દિવસ આવ્યો અને ભગવાન વૃંદાવનમાં ગયા છે. ત્રિભંગી રૂપ લીધું છે, ડોક વાંકી, શરીર વાંકું, મસ્તક નમાવી બાંસુરીનો નાદ કરે છે. અને મુરલીનો નાદ જ્યાં ગગનમાં ગાજ્યો છે. ભગવાન મહાદેવ પણ આ રાસના દર્શન કરવા આવ્યા છે. દેવતાઓ સ્વયં દર્શન કરવા આવ્યા છે. અને શુકદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે કે રાજન, એ રાસ એવો રચાયો, પ્રથમ તો ભગવાને વેણુ નાદ કર્યો છે એટલે બધી જ ગોપીઓ બધા કામ પડતા મૂકી અને સીધા કનૈયાની પાસે પહોંચ્યા. પેલા તો ભગવાને ત્યાગ કર્યો, જાઓ અત્યારે શું કામ અહીંયા આવ્યા છો? તમારા બધા કામકાજ છોડીને અહીંયા આવવાની જરૂર શું હતી? ભગવાને આવેશજન્ય ત્યાગ નથી કર્યો, ભગવાને વિવેકજન્ય ત્યાગ કર્યો છે. અને ગોપીઓ જ્યારે દુઃખી થવા લાગી છે ત્યારે ભગવાને ગોપીઓને રાસ રમાડ્યો છે. એક ચક્રમાં એક ગોપી અને એક કાન કૃષ્ણ છે, બીજા ચક્રમાં બધી ગોપીઓ અને વચ્ચે કૃષ્ણ, ત્રીજા ચક્રમાં બે ગોપી વચ્ચે કૃષ્ણ. આ રીતે 3 ચક્રમાં ભગવાને ગોપીઓને રાસ રમાડ્યો. રાસ એટલા માટે રમાડ્યો કે ગોપીઓ કામના રહિત હતા. ભગવાન કૃષ્ણ એમની પાસે છે, એ નિષ્કામ ભાવે ગોપીઓએ ભજ્યા છે, એટલે ભગવાને રાસ રમાડ્યો.